7 મહિનાના બાળકો માટે શાકાહારી વાનગીઓ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે। આ ટ્યુટોરિયલમાં આપણે 7 મહિનાના બાળકો માટે પૂરક ખોરાકના મહત્વ વિશે શીખીશું અને શાકાહારી વાનગીઓ બનાવવાની રીત જેમ કે ફણસના બીજની રાબ, કળથી અને તાંદળજાની ભાજીની રાબ, રાજગીરા અને ચોળીની રાબ, મેથીની ભાજી અને કોદરી ચણાની દાળની રાબ। ચાલો શરૂ કરીએ। પહેલા વર્ષ દરમિયાન જ્યારે બાળક જમીન પર સરકવાનું અને હલનચલન કરવાનું શરૂ કરે છે ત્યારે તેનો વિકાસ ઝડપી હોય છે। બાળકને ઊર્જાની આવશ્યકતાઓ પણ વધે છે। 6 થી 8 મહિનાના બાળકોને પૂરક ખોરાકમાંથી 200 કેલરીની ઊર્જાની આવશ્યકતા હોય છે। આપવામાં આવતું ખોરાકનું પ્રમાણ ધીમે ધીમે વધારવું જોઈએ। તે પણ યાદ રાખો કે પૂરતા પૂરક ખોરાકની સાથે સ્તનપાન કરાવવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેથી જ્યારે બાળક 7 મહિના પૂર્ણ કરે છે ત્યારે દિવસમાં 3 વખત અડધો કપ પૂરક ખોરાક આપવાનું શરૂ કરો। અડધો કપ એટલે લગભગ 125 મિલીલીટર અથવા 8 નાની ચમચી ખોરાક હોય છે। અત્યાર સુધીમાં બાળક વિવિધ ખાદ્ય વસ્તુઓથી અનુકૂળ છે કારણ કે તેને 6 મહિનાના વયથી પૂરક ખોરાકની શરૂઆત કરી છે। હવે બાળકને જુદા જુદા મિશ્રણમાં ખોરાક રજૂ કરવાનું શરૂ કરો। નોંધ લો કે ખાદ્ય પદાર્થોને ફક્ત છૂંદેલા અથવા રાબ સ્વરૂપમાં આપો। ખાતરી કરો કે બાળકનો ખોરાક પાણી જેવો ન હોતા ઘટ્ટ હોવો જોઈએ। બાળકનો ખોરાક તૈયાર કરતી વખતે હંમેશા સ્થાનિક અને મોસમી સામગ્રીનો ઉપયોગ કરો। વિવિધ પૌષ્ટિક પાવડરો ઉમેરવાનું પણ યાદ રાખો જેમ કે સિંગદાણા અને બીજનો પાવડર, ફણગાવેલા કઠોળનો પાવડર, મીઠા લીમડાનો પાવડર, સરગવાના પત્તાનો પાવડર। આ સામાન્ય શ્રેણીના અન્ય ટ્યુટોરિયલમાં સમજાવવામાં આવ્યું છે। બાળક જ્યાં સુધી 1 વર્ષનું ના થાય ત્યાં સુધી બાળકના ખોરાકમાં મીઠું ના નાખો। જ્યાં સુધી બાળક 2 વર્ષનું નહીં થાય ત્યાં સુધી બાળકના ખોરાકમાં ખાંડ, ગોળ ના નાખો। હવે આપણે બાળકના માટે થોડી શાકાહારી વાનગીઓ જોઈશું। આપણી પ્રથમ વાનગી છે ફણસના બીજની રાબ। જરૂરી સામગ્રી છે 15 થી 20 ફણસના બી, એક નાનું કેળું અથવા અડધું કેળું, નાળિયેરનું દૂધ અથવા માતાનું દૂધ, એક નાની ચમચી સિંગદાણા અને બીજનો પાવડર। ફણસના બીજની રાબ તૈયાર કરવા માટે ફણસના બીજને સારી રીતે ધોઈ લો। આ બીજને સ્ટીલના વાસણમાં લઈ ઢંકાઈ જાય ત્યાં સુધી પાણી ઉમેરો। પ્રેશર કુકરમાં તેને 5-6 સીટી વાગતા સુધી રાંધો। પ્લેટમાં કાઢી લો, તેને થોડા સમય સુધી ઠંડુ થવા દો। ત્યારબાદ મસળીને તેની છાલ કાઢી લો। આગળ મિક્સર અથવા પીસવાના પથ્થરનો ઉપયોગ કરીને રાબ બનાવો। આની સાથે એક પાકેલા નાના કેળાને ચમચીની મદદથી છૂંદી લો। હવે છૂંદેલા કેળા અને ફણસના બીજની રાબને એકસાથે ભેળવી દો। તેમાં 2 ચમચી નાળિયેરનું દૂધ અથવા માતાનું દૂધ ઉમેરો। તેમાં સિંગદાણા અને બીજનો પાવડર નાખો। તેને સારી રીતે ભેળવી દો। આ મિશ્રણને ધીમી આંચ પર 3-4 મિનિટ માટે રાંધો। ફણસના બીજની રાબ તૈયાર છે। આ ફણસના બીજની રાબ આપેલ વડે સમૃદ્ધ છે પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, પોટેશિયમ અને ફોસ્ફરસ। બીજી વાનગી છે કળથી તાંદળજાની ભાજીની રાબ। આ તૈયાર કરવા માટે આપણે જરૂર પડશે 2 મોટી ચમચી કળથીનો પાવડર, 2 કપ ધોયેલા તાંદળજાની ભાજી, 1/4 નાની ચમચી મીઠા લીમડાનો પાવડર, અડધી નાની ચમચી ઘી। રીત: પહેલા કળથીને 7 થી 8 કલાક પાણીમાં પલાળો। તે પછી તેને ચાળણીની મદદથી સારી રીતે ધોઈ લો। પાણીને સંપૂર્ણપણે કાઢી નાખો। હવે તેને એક સુતરાઉ કપડામાં બાંધી દો અને જ્યાં સુધી ફણગા ના આવે ત્યાં સુધી તેને રાખી મૂકો। આ ફણગાવેલા કળથીને 1-2 દિવસ માટે સૂર્યપ્રકાશમાં સૂકવો। તેને ધીમી આંચ પર 8 થી 10 મિનિટ માટે શેકો। પછી તેને પીસી લો અને તેનો પાવડર બનાવો।
આ સમગ્ર પ્રક્રિયાને માલ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે જ એક લોયામાં ઘી ગરમ કરો, તેમાં ધોયેલા તાંદલજાના પત્તા ઉમેરો, તેને 4-5 મિનિટ માટે સાંતળો અને તેને ઠંડુ થવા દો અને મિક્સર અથવા પીસવાના પથ્થરનો ઉપયોગ કરીને તેની રાબ બનાવો. આગળ કળથીના પાવડરમાં 2 મોટી ચમચી પાણી ઉમેરો. તેને સારી રીતે ભેળવી દો જેથી તેમાં ગઠ્ઠા ન બને. આ રાબને ધીમા આંચે 6-7 મિનિટ સુધી રાંધો. હવે આ કળથીની રાબમાં તાંદલજાના પત્તા ઉમેરીને બરાબર મિશ્રિત કરી લો. ધીમી આંચ પર 2-3 મિનિટ સુધી તેને રાંધો. તેને આંચથી દૂર કરો અને આપણી કળથી તાંદલજાની રાબ તૈયાર છે. આ રાબ આપલ વડે સમૃદ્ધ છે પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન અને પોટેશિયમ. કૃપયા કરી નોંધો કે કોઈપણ આવી રાબ બનાવવા માટે કોઈપણ સ્થાનિક ઉપલબ્ધ કઠોળ અને પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કરી શકાય છે. કઠોળને હંમેશા વિવિધ ધાન્ય અને અનાજ સાથે ભેળવીને બનાવો, જેમ કે જુવાર, રાગી, કોદરી, બાજરી, સામો વગેરે. આ સંયોજન બાળકને સંપૂર્ણ પ્રોટીન પ્રદાન કરે છે. તમે ક્યાં તો આ અનાજનો માલ્ટેડ પાવડર અને ધાન્યને બાળકના ખોરાકમાં ઉમેરી શકો છો અથવા તમે છુંદેલા સ્વરૂપમાં આવા રાબમાં રાંધેલા ફણગાવેલા ધાન્ય ઉમેરી શકો છો. ત્રીજી વાનગી છે રાજગીરા ચોળીની રાબ. જરૂરી સામગ્રી છે 2 મોટી ચમચી માલ્ટ કરેલ રાજગીરાનો પાવડર, 2 મોટી ચમચી ફણગાવેલા ચોળીની રાબ, 1/4 ચમચી સરગવાના પત્તાનો પાવડર. રીત: માલ્ટ કરેલ રાજગીરાનો પાવડર બનાવવા માટે સામાન્ય ટ્યુટોરિયલની અગાઉની વાનગીમાં સમજાવ્યા અનુસાર સૂચનાઓને અનુસરો. પછી ફણગાવેલા ચોળીને સ્ટીલના વાસણમાં લો અને તેને પ્રેશર કુકરમાં 4-5 સીટી સુધી રાંધો. હવે આ રાંધેલા ચોળીની રાબ બનાવો. ત્યારબાદ એક વાટકામાં 2 ચમચી માલ્ટ કરેલ રાજગીરાનો પાવડર લો. તેમાં પૂરતું પાણી ઉમેરો. ગઠ્ઠા બનવાનું ટાળવા માટે તેને સારી રીતે ભેળવો. રાજગીરા પાવડરની આ રાબ ધીમી આંચ પર 2-3 મિનિટ માટે રાંધો. તેમાં ચોળીની રાબ ઉમેરો. તેને સારી રીતે ભેળવી દો અને 4-5 મિનિટ માટે તેને રાંધો. તેના આંચથી દૂર કરો. અંતે આ રાંધેલા રાબમાં 1/4 નાની ચમચી સરગવાના પત્તાનો પાવડર નાખો અને રાજગીરા ચોળીની રાબ તૈયાર છે. આ રાજગીરા ચોળીની રાબ આપેલથી સમૃદ્ધ છે પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયરન, પોટેશિયમ અને કેલ્શિયમ. આવી રાબ બનાવવા માટે નીચે આપેલ ફણગાવેલા સામગ્રીના મિશ્રણો પણ ઉપયોગ કરી શકાય છે: રાગી, જુવાર, મઠ, કાબુલી ચણા વગેરે. ચોથી વાનગી છે મેથીના પત્તા અને કઠોળોની રાબ. જરૂરી સામગ્રી છે 2 કપ ધોઈને કાપેલ મેથીના પત્તા, 1 નાની ચમચી ઘી, 2 મોટી ચમચી તાજા નાળિયેરનો પેસ્ટ, 2 મોટી ચમચી ફણગાવેલા કઠોળોનો પાવડર. કઠોળોનો પાવડર બનાવવાની પદ્ધતિ સામાન્ય શ્રેણીના અન્ય ટ્યુટોરિયલમાં બતાવવામાં આવી છે. રીત: લોયામાં 1 નાની ચમચી ઘી ગરમ કરો. મેથીના પત્તા ઉમેરીને તેને 2-3 મિનિટ માટે સાંતળો. તેને સ્વચ્છ થાળીમાં કાઢી લો અને તેને થોડા સમય સુધી ઠંડુ થવા દો. ત્યારબાદ પીસવાના પથ્થરનો અથવા મિક્સરનો ઉપયોગ કરીને તેની રાબ બનાવો. આ રાબને ધીમી આંચે 1 મિનિટ માટે રાંધો. તેમાં 2 મોટી ચમચી કઠોળનો પાવડર નાખો. ગઠ્ઠા બનવાનું ટાળવા માટે તેને સારી રીતે ભેળવી દો. જરૂર હોય તો તેમાં થોડુંક ઉકાળીને ઠંડુ પાડેલ પાણી ઉમેરો. હવે તેમાં 2 મોટી ચમચી નાળિયેરની પેસ્ટ નાખો. નાળિયેરની પેસ્ટ બનાવવા માટે તાજું છીણેલું નાળિયેર લો અને તેને પીસીને પેસ્ટ બનાવો. ત્યારબાદ આ મિશ્રણને આગામી 7-8 મિનિટ સુધી ધીમી આંચ પર સતત હલાવતા રહો અને મેથીના પત્તા
અને કઠોળોની રાબ તૈયાર છે. આ મેથીના પત્તા અને કઠોળોની રાબ આપેલ વડે સમૃદ્ધ છે: પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ, ફોલેટ, આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક અને પોટેશિયમ. આ વાનગી બનાવતા વખતે અનાજ અને ધાન્યો ઉમેરવાનું ભૂલશો નહીં. પાંચમી વાનગી છે કોદરી અને કાળા ચનાની રાબ. સામગ્રી: 2 મોટી ચમચી કોદરી, 2 મોટી ચમચી ફણગાવેલા કાળા ચના, 3 મોટી ચમચી નારિયેળનું દૂધ, 1 નાની ચમચી ઘી. રીત: સ્ટીલના વાસણમાં 2 મોટી ચમચી કોદરી લો, તેને સારી રીતે ધોઈ લો. પછી તેમાં 3-4 મોટી ચમચી પાણી ઉમેરીને 8-10 કલાક માટે પલાળો. પ્રેશર કુકરમાં તેને 3-4 સીટી સુધી રાંધો. પછી પ્રેશર કુકરમાં 4-5 સીટી સુધી ફણગાવેલા કાળા ચણા રાંધો. ત્યારબાદ તેની રાબ બનાવો. સ્ટીલના વાસણમાં 1 નાની ચમચી ઘી ગરમ કરો. તેમાં રાંધેલા કોદરી, કાળા ચનાની રાબ અને નાળિયેરનું દૂધ ઉમેરો. તેને સારી રીતે ભેળવી દો. તેને આગલા 4-5 મિનિટ માટે રાંધો અને ઠંડુ પડવા દો. હવે કોદરી અને કાળા ચનાની રાબ તૈયાર છે. આ રાબ આપેલથી સમૃદ્ધ છે: પ્રોટીન, આયરન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ. અહીં આપણા 7 મહિનાના બાળકો માટે શાકાહારી વાનગીઓ પરના આ ટ્યુટોરિયલનો અંત થાય છે. જોડાવા બદલ આભાર.